અરવલ્લીના જાંજરી ધોધ ખાતે પ્રવાસીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું જાહેર, જેમાં જાંજરી ધોધથી ગંગેશ્વર મહાદેવ ચેકડેમ સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો। આશરે 5 કિલોમીટર વિસ્તારને પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે। નહાવા તથા પાણીમાં ઉતરવા અને કિનારે જવા પર રોક લગાવવામાં આવી। શિલાઓ પર ઉભા રહી ફોટોગ્રાફી પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। અકસ્માતો અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। જાહેરનામું 9 જુલાઈથી 6 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે। ભંગ કરનાર સામે કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। તો અમદાવાદના વાસણામાં જાહેરમાં મોટો મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે। મોટી માત્રામાં દવાઓનો જથ્થો રસ્તા પર નખાતા ચકચાર મચી ગઈ। ઘટના બાદ હેલ્થ વિભાગ અને જીપીસીબીની ટીમ દોડતી થઈ ગઈ હતી। એએમસી અને જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી। દવાઓનો ગેરકાયદેસર જથ્થો ફેંકનાર 2 ટેમ્પો જે છે તે ડિટેન કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા રોડ પરથી મેડિકલ વેસ્ટ હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી। જાહેરમાં કચરો ફેંકી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા। ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। રાજકોટ પોલીસ કમિશનરે આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું અને 9 ફૂટથી ઊંચી પ્રતિમા સ્થાપવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો। પીઓપીની મૂર્તિ બનાવવા અને વેચવા ઉપર મનાઈ અને આગામી 14 સપ્ટેમ્બરથી ગણેશ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે, ત્યારે નક્કી થયેલા સ્થળો સિવાય વિસર્જન કરવા પર રોક લગાવવામાં આવ્યો છે। કચ્છના રણમાં લુપ્ત થવાના આરે ઉભેલા અતિ દુર્લભ પક્ષી ઘોરાડ એટલે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટરના સંરક્ષણમાં વન વિભાગને સફળતા સાંપડી છે। કચ્છમાં કૃત્રિમ સેવન અને ખાસ દેખરેખ હેઠળ જન્મેલા ઘોરાડના નાનકડા બચ્ચાએ પોતાના જીવનના અત્યંત નાજુક ગણાતા પ્રથમ 40 દિવસ પૂર્ણ કર્યા છે। વન વિભાગે ચલાવેલી બીજી જમ્પ સ્ટાર્ટ પ્રક્રિયા અંતર્ગત આ એક મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી સીમાચિહ્ન માનવામાં આવી રહ્યું છે। વિશ્વભરમાંથી જેની વસ્તી ખૂબ જ ઝડપથી ઘટી રહી છે અને જે પ્રજાતિ સંપૂર્ણપણે નાશ થવાના આરે છે તેવા ઘોરાડ પક્ષીને પૃથ્વી પર જીવંત રાખવા માટે વન વિભાગની આ વૈજ્ઞાનિક સફળતા એક નવી સંજીવની સમાન સાબિત થશે। અમદાવાદની ડ્રાફ્ટ ટીપીને મંજૂરી મળી। શહેરી વિકાસ વિભાગ દ્વારા ટીપીને મંજૂરી આપવામાં આવી। અમદાવાદની અસલાલી નાઝ ટીપીને મંજૂરી આપવામાં આવી છે। ટીપીમાં CGDCR 2017ના નિયમો લાગુ થશે। સ્પેશિયલ પાર્કિંગ માટે જમીન સંશોધિત કરી રીડેવલપમેન્ટમાં નિયમ મુજબ કપાત કરવી ફરજિયાત રહેશે। તો હયાત બાંધકામના સુધારામાં કપાતની મરજિયાત શરત રાખવામાં આવી છે। અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ટ્રાફિકનું જાહેરનામું। આરટીઓ સર્કલથી ચાંદખેડા જતો માર્ગ 10 જુલાઈથી બંધ રહેશે। 31 જાન્યુઆરી 2027 સુધી ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટમાં પિલ્લર નિર્માણના કારણે આ રસ્તો બંધ કરવામાં આવ્યો। આરટીઓથી UGVCL માર્ગ ઉપર વાહન પ્રતિબંધ, સ્થાનિક રહેવાસીઓ માટે માત્ર 2 વ્હીલરની મંજૂરી આપવામાં આવી છે। તો ચિમનભાઈ બ્રિજથી થઈને સાબરમતી અને ચાંદખેડા વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો છે। સમગ્ર ડાયવર્ઝન રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો। એમ્બ્યુલન્સ, ફાયર અને સરકારી ફરજના વાહનોને છૂટ આપવામાં આવી છે। અમદાવાદમાં તિરંગા યાત્રાને લઈને ટ્રાફિક જાહેરનામું જાહેર કરવામાં આવ્યું। સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી અનેક મુખ્ય માર્ગો જે છે તે બંધ રહેશે। વીજળીગઢથી ભદ્ર, 3 દરવાજા, પાનકોર નાકા માર્ગ બંધ રહેશે। રિલીફ રોડ અને ઘી કાંઠા વિસ્તારનો ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે। તિરંગા યાત્રામાં 1000થી વધુ પોલીસ કર્મીઓ જોડાશે। 200થી વધુ સ્વયંસેવકો અને 500થી વધુ નાગરિકો પણ જોડાશે। તો રૂપાલી સિનેમા, મિર્ઝાપુર માર્ગ ખુલ્લા રહેશે। વિક્ટોરિયા ગાર્ડન, ખમાસા માર્ગ પણ ખુલ્લા રહેશે। એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના વાહનોને મુક્તિ મળશે।
અધિકૃત સરકારી વાહનોને પણ મુક્તિ મળશે। જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। 149મી રથયાત્રા પૂર્વે તિરંગા યાત્રાનું આયોજન। ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ડેટા સેન્ટર અંગે મંત્રી અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપતા કહ્યું કે આ નવી નીતિના કારણે આગામી સમયમાં ગુજરાત અને ભારત ડેટા ક્ષેત્રે વૈશ્વિક સ્તરે બનીને ઉભરશે। મંત્રીએ જાહેરાત કરી છે કે ધોલેરામાં 7 થી 8 ગીગાવોટ કેપેસિટીનું વિશાળ ડેટા સેન્ટર સ્થાપવામાં આવશે, જેમાં પર્યાવરણની જાળવણી માટે દરિયાના પાણીને ડિસેલિનેશન કરીને ઉપયોગમાં લેવાશે। આ ઉપરાંત પોલિસી અંતર્ગત 51% ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવો ફરજિયાત કરાયું છે। આ મહત્વાકાંક્ષી પોલિસી થકી રાજ્યમાં અંદાજે 6 લાખ કરોડ રૂપિયાનું માતબર રોકાણ આવવાની સંભાવના છે। आज हमारे लोकप्रिय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल की अगुवाई में और डेप्यूटी चीफ मिनिस्टर हर्ष भाई संघवी की प्रेजेंस में विकसित गुजरात डेटा सेंटर पॉलिसी 2026-29 लॉन्चिंग हुई और ये पॉलिसी की अनाउंसमेंट के बाद जो डेटा सेंटर इकोसिस्टम बनेंगे उससे गुजरात और भारत एआई सेंटर का दुनिया का एपी सेंटर बनने जा रहा है। तो राजकोट क्राइम ब्रांचे कार चोरी करती शातिर गैंगनो पर्दाफाश कर्यो। क्राइम ब्रांचे हाईटेक चोर ने झड़पी पाड्या। मोबाइल थी ब्लूटूथ कनेक्ट करे कार चोरी करता हता। सॉफ्टवेर नी मदद थी करता हता कार नी चोरी। मारुति कंपनी कार ने टार्गेट करता हता, तेरे चोरी नी कार राजस्थान वहेंची देता हता। कारना स्टेरिंग लॉक ने मैग्नेट थी तोड़ता हता। 1 किलोनु मैग्नेट पोलीसे कब्जे कर्युं छे। पोलीसे 2 चोरीनी कार कब्जे करी छे। પોલીસે મુકેશ મેઘવારની ધરપકડ કરી છે, તો સલામ ઉર્ફે છોટિયો યુસુફ ખાનની પણ ધરપકડ કરવામાં આવી। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી। આ બંને આરોપીઓની ચોરી કરવાની પદ્ધતિ ખૂબ એક હાઈટેક અને ખૂબ અલગ હતી। સર્વપ્રથમ તેઓ ગાડીના કાચ તોડીને અંદર પ્રવેશતા હતા। ત્યારબાદ પોતાની પાસે રહેલ 1 કિલો જાડું મોટું મેગ્નેટથી સ્ટેરિંગના લોકના નીચે રાખતા અને સ્ટેરિંગ લોકને તોડી અને સ્ટેરિંગને ફ્રી કરી નાખતા। ત્યારબાદ પોતાની પાસે રહેલ બ્લૂટૂથ ડિવાઇસ તથા એક એપ્લિકેશનની મદદથી કારના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી અને કારને અન્ય એક કોઈ પણ ચાવીથી ચાલુ કરી અને ત્યારબાદ ત્યાંથી આ ચોરીને અંજામ આપતા હતા। સુરતમાં ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગના નામે મોટી છેતરપિંડી આચરવામાં આવી। સાયબર પોલીસે આરોપી દિવ્યેશ પટેલને ઝડપ્યો છે। ટેલિગ્રામ પર લિંક મોકલી છેતરપિંડી કરી હતી। ફરિયાદી પાસેથી 72 લાખ પડાવી લીધા। 2% કમિશન પર બેંક એકાઉન્ટ આપી અને ફ્રોડ કરતો હતો। હેલ્પલાઇન પર ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી છે। દેશભરમાં કુલ 42 કરોડનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। આ તરફ સુરતમાં પૂરની પરિસ્થિતિને લઈને નાયબ મુખ્યમંત્રીની બેઠક, જેમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ મહત્વપૂર્ણ બેઠક મળી। ઉચ્ચ અધિકારીઓ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પૂર અસરગ્રસ્ત વિસ્તારોની સ્વચ્છતા માટેની આ બેઠક યોજાઈ। અસરગ્રસ્ત લોકો માટે કેશ ડોલ અને નુકસાની પેકેજની ચર્ચા કરવામાં આવી છે। નુકસાનીના પેકેજ સહિતના મુદ્દા પર અધિકારીઓ સાથે ચર્ચા। રાજ્ય સરકાર અસરગ્રસ્ત લોકો માટે સહાય જાહેર કરી શકે છે। ડેપ્યુટી સીએમએ મોડી રાત્રે મુલાકાત માટે પણ તે નીકળશે અને બેઠકને લઈને અધિકારીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા છે। સુરતમાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને જે નુકસાન થયું છે તેને લઈને કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ દ્વારા માફ કરશો ડેપ્યુટી સીએમ દ્વારા બેઠક બોલાવવામાં આવી છે। તેઓ અલગ અલગ પૂરગ્રસ્ત વિસ્તારો એટલે કે જે નુકસાનગ્રસ્ત વિસ્તારો છે ડેપ્યુટી સીએમ ત્યાં મુલાકાત કરવા માટે પણ પહોંચી શકે છે, પરંતુ એ પહેલા અધિકારીઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે। આ મહત્વની બેઠક લાઈવ અમારી સાથે જયેન્દ્ર જોડાઈ ગયા છે।
જયેન્દ્ર, ડેપ્યુટી સીએમ એક બેઠક બોલાવી છે, ત્વરિત બેઠક બોલાવવામાં આવી છે, ત્યારે શું વધુ અપડેટ મળી રહ્યા છે? કયા કયા અધિકારીઓ ઉપસ્થિત છે? બિલકુલ, તમે જે રીતે જોઈ રહ્યા છો કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે. હાઈ લેવલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકનું આયોજન કરવા પાછળનું કારણ એ છે કે સુરત અને સુરત જિલ્લામાં જે રીતે પૂરગ્રસ્ત જે સ્થિતિ થઈ છે તેને લઈને હાઈ લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ અધિકારી, એસએમસી અધિકારી, તમામ સુરત જિલ્લા કલેક્ટર તમામ લોકો હાજર છે. તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે. આ બેઠકમાં કરવા પાછળનું એ કારણ છે કે આજે તેઓ ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા હતા, તમામ લોકો સાથે મળ્યા હતા. લોકોનું ખૂબ જ લાખો કરોડનું નુકસાન થયું છે. લોકો પાસે તાગ મેળવ્યો હતો કેટલા કરોડ નુકસાન છે, તો તમામ પ્રકારની માહિતીઓ મેળવી હતી. ત્યારબાદ હવે તેઓએ ઓચિંતે જ તેમણે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. હવે તેઓ જોઈ શકાય છે કે મીટિંગ કરવા જઈ રહ્યા છે. ત્યારે આપણે જે રીતે વાત કરવામાં આવે, જે રીતે સુરતમાં પૂરગ્રસ્ત સ્થિતિ છે, ત્યારે પૂરગ્રસ્ત સ્થિતિને કઈ રીતે પહોંચી વળવામાં આવે, કેટલા લોકોને નુકસાન થયું છે, કેટલું નુકસાન થયું છે, કેટલા તે ઘરોનું કઈ રીતે સર્વે કરી શકાય, તમામ પ્રકારની માહિતી જે તેઓ લેશે, તાગ મેળવશે. તે રીતે તેઓ હાઈ લેવલની બેઠક જેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મિટિંગનું આયોજન એના પાત્ર જ છે કે લોકોને સહાય કઈ રીતે આપી શકાય. કારણ કે આ જે રીતે છેલ્લા 3 થી 4 દિવસથી જે વરસાદી પાણી હતું, વરસાદી પાણી બાદ જે ખાડીપુર હતું, તો ખાડીપુર બાદ લોકો ત્રસ્તમસ્ત થયા હતા. લોકો જે રીતે સરકાર અને પાલિકા પર જે રીતે ગુસ્સે ભરાયા હતા, ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને કઈ રીતે શાંત કરી શકાય, લોકોને સહાય રીતે કઈ રીતે આપી શકાય, તે ઉપરાંત હવે આ પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે કઈ રીતે આગવું આયોજન કરી શકાય, એક્શન પ્લાન કઈ રીતે તૈયાર કરી શકાય, તે તમામ પ્રકારની તેને લઈને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ આપણે કલેક્ટર કચેરીના સભાખંડ સુધી પહોંચી ચૂક્યા છે. અંદર તમને દ્રશ્યો બતાવીશ કે અંદર તમે દ્રશ્યો બતાવી રહ્યો છું કે અંદર બેઠક માટે હાઈ લેવલની બેઠક માટે તમામ અધિકારીઓ, કર્મચારીઓ આવી પહોંચ્યા છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ લોકો અહીં ઉપસ્થિત છે. આ તમામ અધિકારીઓ પાસે તાગ મેળવશે, કઈ રીતે કામગીરી કરી શકાય, ત્યારે તેને લઈને જ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અહીં જોઈ શકાય છે પોલીસ અધિકારી, એસએમસીના કર્મચારી, ત્યારે ડીઓ પણ જોવા મળી રહ્યા છે. તમામ અહીં જે નાનાથી મોટા તમામ લોકો હાજર છે. ત્યારે કઈ રીતે આ પૂરગ્રસ્ત સ્થિતિ છે તેને અતિ ભારે નુકસાન થયેલ આ કામગીરીમાં કઈ રીતે સહાય આપી શકાય તે માટેનું આયોજન છે. કારણ કે આજે જે હર્ષભાઈ છે તેઓ પોતે ગ્રાઉન્ડ પર ઉતર્યા હતા, સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગયા હતા, લોકો જોડે ચર્ચાઓ કરી હતી અને ચર્ચાઓ કર્યા બાદ તેમણે લોકોનો તાગ મેળવ્યો હતો, કેટલો સહાય આપી શકાય. કારણ કે ખુદ લોકો એમને ખેંચીને લઈ ગયા હતા આજે. કારણ કે જે પ્રકારની નુકસાની થઈ છે તે પ્રકારની નુકસાનીને જોઈને તેઓ આ હાઈ લેવલની બેઠકનું આયોજન કર્યું છે. લોકો જે રીતે હાઈરમ પુકારી ઉઠ્યા હતા, સ્ટેન્ડિંગ ચેરમેન પણ જોવા મળી રહ્યા છે અહીં. અને સુરતના મેયર માયાબેન માવાણી પણ અહીં ઉપસ્થિત આવ્યા છે. અને ત્યારે એસએમસીના કર્મચારી હોય, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનો, ડીઓ, તમામ લોકો અહીં ઉપસ્થિત છે. સુરત જિલ્લા કલેક્ટર, તમામ જે લોકો તે અહીં ઉપસ્થિત છે. અને ત્યારે હવે થોડીક જ વારમાં આ હાઈ લેવલ બેઠકનું આયોજન કરવામાં આવશે. અને ત્યારે બેઠકના અંતે એ જ જોવામાં આવશે કે કેટલા પરિવારો અસરગ્રસ્ત છે. કારણ કે માહિતી એવી પણ મળી રહી છે કે અત્યાર સુધી સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગયું એવી વાતો કંઈ સામે આવી રહી છે. પરંતુ અત્યાર સુધી કોઈ પ્રકારની સર્વેની કામગીરી થઈ ન હોય એવું લાગી રહ્યું છે. પરંતુ સર્વેની કામગીરી કઈ રીતે કરવું તેની માટે પણ બેઠકનું આયોજન છે. તે પહેલાં તેમણે જે રીતે આદેશો કર્યા હતા કે સૌથી પહેલાં લોકોને સહાય કઈ રીતે મળે તે માટે સૌ પ્રથમ વખત જે નુકસાન થયું તેનો વિડીયો ઉતારવામાં આવે, તે વિડીયો સાચવવામાં આવે. ત્યારબાદ સર્વેની કામગીરી માટે તાત્કાલિક વ્યક્તિઓ ત્યાં મોકલવામાં આવે, જેથી તે લોકોને તેનું વળતર સહાય આપી શકાય. તે પ્રકારનું આયોજન. તે ઉપરાંત તેમણે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ જે તૈનાત હતા તે તાલીમાર્થી પોલીસ કર્મચારીઓને પણ ત્યાં ઉપસ્થિત
મોકલવામાં આવ્યા હતા, એટલે કે એસએમસીના ખડે પગે રહી તેની સાથે જે શિક્ષાત્મક હોય તેની સાથે તાલીમાર્થી પોલીસ અધિકારીઓ ઊભા રાખવામાં આવ્યા હતા, જેથી તેમને દવાનો છંટકાવ કરી છે. તમામ પ્રકારનો આજરોજ નાયબ મુખ્ય સંઘવી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. અને તે સાથે એમ પણ કહી શકાય છે આ જ મિટિંગ બાદ એ પણ જાણવા મળશે કે જે અસરગ્રસ્તો છે તેમને કેટલા રૂપિયાનો સહાય મળી શકે છે, કેટલું નુકસાની કઈ રીતે મળી શકે, તમામ પ્રકારની આ જે માહિતીઓ આ મિટિંગ બાદ મળી શકશે. જી બિલકુલ, આભાર જયેન્દ્ર તમામ વિગતો માટે.